બે બાજુ એક બાજુ જવાય એમ નથી. જો આ બાજુ નથી જવાય એમ અને આ બાજુ નથી જવા. વાતાવરણની મેગી ખાવાની એક નંબર મજા. આમાં ભજીયાનો પોકેટ વરસાદના છાંટા તમને મહેસૂસ થતા છે. એકવાર જોવો અમારે ભરાઈ ગયું છે. પણ મેગી બનાવતા આવડતી નથી મને એવું લાગે. પાણી જેવી મેગી બનાવી તમે જોઈએ કે આની કરતા આપણે બનાવી તો સારું છે કા. એ પાણી પી ગઈ કે શું મેગી? વરસાદમાં મેગી ની મોજ હો દોસ્તો ભાઈ. બંધ કર દઉં ચાલુ માં ટેસ્ટ કરને ખાલી ટેસ્ટ ને. માતાજી બધા ભાઈઓને તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. અને ભાઈ ભાવનગરમાં જો 2-3 દીધા ફૂલ હાઈ એલર્ટ છે. શું કેવું તારું મોટું? ફૂલ હાઈ એલર્ટ છે ને અમે અત્યારે એક અમારે છે ને પ્લાન કરવાનો હતો. જો ઓલી બાજુ અમારી છે ને વાડી હતી ને પણ અહીંયા છે ને જો મસ્તનો નાળો બની ગયું છે ને જગ્યા તમારી કમ્પ્લીટ થઈ ગઈ છે. વાડે જવાનું હતું ને આજે છે ને પ્લાન બનાવવાનો હતો મસ્તનો. ત્યાં જઈને ચા બનાવવાની હતી, મેગી બનાવવાની હતી. કારણ કે જો અહીંયા તમે વિસ્તારમાં જો ખાલી કેવી મોજ છે ની મને. પાણી ના અત્યારે વરસાદના છાંટા તમને મહેસૂસ થતા છે. એકવાર જોવો અમારે અહીંયા ભરાઈ ગયું છે પાણી. ખાલી એકવાર તમે જોવો. અને આપણે જંગલ જેવા વિસ્તારમાં આવી ગયા છીએ. ફૂલ જંગલ જ છે આગળ. જંગલ જ છે અમારે. આપણે છે ને હવે તો તૈયાર તો નહીં બનાવીએ કારણ કે અમારે જો જવાનો રસ્તો પેક થઈ ગયો છે. અમે તમારે અહીંયા વાસણ ને બધું યાદ હતું અમારું. આ કેનાલ છે ને જો આ વચમાં આટલું પાણી ભરાઈ ગયું છે ને અમારો રસ્તો હતો વાડીએ જવાનું. કા ત્યાં બધું અમે સામાન વામાન બધું મૂક્યું હતું પણ ત્યાં કઈ જવાની હાલત રહી નથી. અરે ભાઈ આજ તો આખો દી વરસાદની બહબાટી બોલવાનું છે. આજ તો ફૂલ વરસાદ. આજ રેડ ઝોન નું રેડ ઝોન છે ભાવનગરમાં ભાઈ. એટલે આમાં પલ્લી ગયેલા છે. છત્રી લાવવાનું કારણ એ છે કે ભાઈ અમારા મોબાઈલ છે ને એકવાર પલ્લી ગયો ને પછી શરૂ નતો થયો. એની કરતા છત્રીમાં આપણે અમે પલ્લી ગયેલા જ છે. તો આપણે છે ને હવે શું કરવું તો હવે છે ને અમે ત્યારે મેગી લઈ આવ્યા છે. એ આપણે બેઠા બેઠા શાંતિથી વાતાવરણની મોજ લેવા ખાવા. મેગી ખાઈએ. હાલ તો જરાક દેખાડ દે ગાઈસ ને આપણે મેગી આ રીતની છે. હું તમને બતાવું. ઉભા રહ્યો. બેહી જાન શાંતિ નીચે. આવશે મજા હો ભાઈ. કા બાઉલ છે ને આવી રીતનું કરવાની મજા. આ બધી મજા એમ. મોસમ તમે એકવાર જોવો. આવો મોસમમાં મેગી તમને મળે ન મળે હો ભાઈ. આ તો અમે હાથે બનાવવાના હતા. તમને બધું સામાન હવે દેખાડશું તમને. જ્યારે વરસાદ રહી જાય ને પછી એ જોજે હો બાઉલ ઉડી જશે નીચે મૂકમાં. અહીંયા ભૂતડા થતા છે ને વિડીયો પીડ્યો રહે. આપણે રેડી થઈ જવું. ચોટી બોટી જાય ને તો વાહ મોટા વાહ. કેવી છે? ગરમ છે. એ બેન ને મેગી બનાવતા આવડતી નથી મને એવું લાગે. વરસાદનું પાણી ભરી દીધું મેગીમાં. જો કા હા પવન જો યાર. બેને જો પાણી જેવી મેગી બનાવી. તમે જોઈએ કે આની કરતા આપણે બનાવી તો સારું છે કા. મારા ઘરે બનાવી તો વ્યવસ્થિત બની જાય. આ જો રૂપિયા લાગે તમને ખબર? 100 રૂપિયા. ગરમ છે ને. ગરમ નહીં પછી એને જીકવી પડશે. જો આ જો કે કવડી બવડી મેગી પડી રહી છે નકર. હવે આપણે છે ને ટેન્ટ લેવાનો છે દોસ્તો. આપણે ટેન્ટ વાળા વિડીયો બનાવવાના છે. ટેન્ટ વાળા વિડીયો આવશે. વરસાદમાં આ બધી જ મજા છે ભાઈ. કોકે એમ કે કાને હું ઘરે નહીં ખાવા મળ્યું તો બહાર ટેન્ટ રાખી દીધો તો હાલે નહીં? હાલે જ ને હાલે. મસ્ત હાલે. જગ્યા મસ્ત. જોવો દોસ્તો ગાઈસ કમેન્ટ કરજો એકવાર કે આ જગ્યા કેવી છે ટેન્ટ માટે. મજા આવે એવી છે કે નહીં? તો આપણે અહીંયા છે ને એકવાર ટેન્ટનો વિડીયો બનાવીએ. લઈ આવીએ સ્પેશિયલ. આપણે 800 ટેન્ટ મળેલું સસ્તું એ લઈ લઈએ. જો તમે મેગી એકવાર જોવો ખાલી. આ તારી મશીન બાઉલ તો રેડી થઈ ગયું છે દોસ્તો. એ પાણી પી ગઈ કે શું મેગી? ઓહો એ મસાલો અંદર બહાર નાખી દીધો બધો. વરસાદમાં મેગી ની મોજ હો દોસ્તો ભાઈ. ગામ ભજીયાની મોજ લે અમે મેગી ની લઈએ. હવે ઉપર બહાર કેવા છાટા છે? નથી આવતા ભાઈ. તો મારા છત્રી કેમ પકડવી હવે? ચાલો ખાવા. તું મને ખવડાવો તારે. મારા ભાઈ ઉભો રે. હવે છત્રી ઘડીક બંધ કરી દઉં. ટેસ્ટ કરને બંધ કરી દઉં. ચાલુ માં ટેસ્ટ કરને ખાલી. ટેસ્ટ ને એમ નથી કરીએ ભાઈ. હાથ પર પકડાતું ફૂટશે. લાવ અહીંયા આમ કરી લો. જો તમારો ભાઈ ટેસ્ટ કરશે. તમારો ભાઈ ટેસ્ટ કરશે ભૂતડા દાદાના. જો તમે ખાલી એમ જો. ઓહો ફૂલ ગરમ હો ભાઈ. ફૂલ ગરમ. ગરમ તો ઠીક છે. ટેસ્ટમાં કાંઈ નથી. ટેસ્ટમાં કાંઈ નથી. એ વરસાદ રહી ગયો હે લાય. બંધ કરી દઉં છત્રી? બંધ કરી. હા તો કરી દે. તો મને કડીક મેગી ખાવા દે. જો દોસ્ત આવી જાવ મેગી ખાવા. હું છત્રીમાં જ રહીશ. તું છત્રી મારે એમ જરૂરત મોબાઈલમાં છે. છત્રીમાં એમ રાખને ઉપર રાખના છત્રી. મોબાઈલ ઉપર રાખ. આપણે મેગી જ લેવાની છે દોસ્તો. થોડાક પાસે આવી જવી તો કેમ કે હું તમને કોણ દોઢીનું કેસ. જો દોસ્તો હવે છે ને શાંતિથી પહેલાં અમે છે ને થોડીક મેગી ખાઈ લઈએ પછી તમને પાછા મળી જાય દોસ્તો. કારણ કે આ છત્રી બત્રી બધું હાથમાં રહેતું નથી. એકવાર તમે જોઈ લો હે ને. મોબાઈલ પીનો થશે. હવે તમે ખાલી એકવાર લોકેશન જોઈ લો.
બધા ગાઈસના ઘડીક બાય બાય કહી દે. જય માતાજી. જોરદાર મેગી છે દોસ્તો. જો તમે આવા વ્યૂમાં મેગી ખાવાની કેવી મજા કેવી આવે. આ મેગીમાં એવો આઈડિયા ને જેમાં ટમાટા ડુંગળી કાંઈ નથી નાખ્યું. કોરે એ કોઈ બેન મીઠું નાખતા થોડુંક ભૂલાઈ ગયું છે. ફીકી ફીકી લાગે છે. આમ આ મોસમમાં ખાવાની બહુ મજા આવે. આમ જોવો તો ખરી દરિયા કાને હાવ દરિયો બાજુમાં મેગી કેવી મજા આવે એકદમ ને. બહુ મજા આવે ભાઈ. આપણે જે ઓલા પણ જવાનું હોય ને એ બહુ નડશે યાર. જો હારવાર વીવે જોતા જાઓ મેગીનો નજારો જોતા જાઓ. બહુ મેગી દેખાડમાં મેગી કાંઈ નથી. જો તમે નજારો જોવો ને મેગી જોવો. હાલો ખાવા દોસ્તો. ગાઈસ હાલો મળીએ પછી મેં ખાઈ જાય. હવે આપણો ભાઈ જો ઢીબોડવા મળ્યો છે. આપણું પૂરું થઈ ગયું છે કે આપણને કાંઈ ટેસ્ટ આવ્યો નથી આમાં. ઓલા પણ મસ્ત હતું. જો આમાં જવા જેવું હતું પણ તમને હું દેખાડું કેવી હાલત છે ને અહીંયા. જો અહીંયા અમારે આ રસ્તો પેક થઈ ગયો છે. હવે આનો હું રસ્તો કરશું. એક તો પવનને લીધે છત્રી છે ને કાગડો થઈ જવાની છે. જો બે બાજુ એક બાજુ જવાય એમ નથી. જો આ બાજુ નથી જવાય એમ અને આ બાજુ નથી જવાય એમ. હા કેમ પણ આમ જો ઓહો ફાડી નાખી. આમ જો રસ્તામાં રસ્તો ફાડીને સીધો આ ભળી ગયો તળાવમાં. આમ જો ખાલી આ નદીની અંદર ખાવાની મજા આવે. નદીની અંદર આ નદી જેવું નથી. આ મગજમાં છે હશે. કેમ લાગે? મગરે નીકળી છે 2 વાર. મગર 2 વાર નીકળી હતી. 2 મગર જો મેગી ખાઈ છે. કેમ છે પણ મજા આવે ખાવાની? તો વાંધો નહીં. વાતાવરણની મેગી ખાવાની એક નંબર મજા આવે. આમાં ભજીયાનો પ્રોગ્રામ કર્યો હોય કેમ રે? એ ભજીયાનો વાડીએ જ કરવો. વાડીએ કરવો પડે ને. અમારે તપેલા બપેલા બધું છે. હવે કાંઈ વાંધો નહીં. કરે પછી ક્યારેક વાત. અમારું તપેલું ને બધું ના હલવાઈ ગયું બધું ના એવું. ના મારા મસ્ત પ્રોગ્રામ કરવાનો હતો. આપણને ના પેલા રસ્તો જોયો પછી ખબર પડી કે જવાય એમ નથી. તૈયાર મેગી લઈ આવો. બાકી ખાવી તો હતી જ ત્યાં. એમાં એવું હતું ના મારે રસ્તો બંધ થઈ ગયો ને નાદ મેગી ઉત કરે હાથે. મને ફૂલ પાકી આવડે છે. મેગી આવડે, ચા બા બધું ઓલરાઉન્ડ છું. ઓલરાઉન્ડર. ઓ આમે બતક ક્યાં જો. ઓલા પણ એક ભાઈ છે ને જોતા જોતા વિચારતા હતા કે આ બે શું કરે છે. આ બે શું ભર્યું આટલા બધા વરસાદમાં કે આ બે શું કરે છે. એને ન ખબર હોય આપણી બાજુમાં વાડી છે. ફૂલ મોજ કરતા હોય ને ભાઈ. તમને ન ખબર હોય આ બધી મોજ વરસાદમાં જ લેવાય. એટલે ભાઈ એટલી બધી બગાડ કર્યો હતી યાર. 100 રૂપિયાની મેગી હતી હોય. લે આમાં બધું રેડાવા મળ્યું છે. મેગી ગઈ છે. હું તો કંટાળી ગયો ખાઈ ખાઈને. આપણા ભાઈ કંટાળી ગયો. હવે દોસ્તો છે ને તમને આગલા વિડીયોમાં મળીએ. જો મેગી અમારી જાય છે. તરતી જાય છે ને ચમચી ને બાઉલ બે. 100 રૂપિયાનો ધુમાડો. નો ભાઈ તને એલા કડી વરસાદના પાણી નથી બને નાખી ને મોટામાં ગળતી નહોતી. હવે તમને આ સાચું રિવ્યુ મારું. એટલે ફેંકી દીધી અડધી મેગી હતી નકર. કાંઈ વાંધો નહીં દોસ્તો. ચાલ દોડો કાંઈ થંબનેલ તો મેગી તો આવી ગયા. હું થંબનેલ બનાવે. એ મેગીનો ફોટો લઈને આપણે નાખી દઉં. લેલા છત્રી ઊંચી કરી લાવ. ઉભો છે ને વાળ જટિયા જેવા થઈ ગયા છે દોસ્તો અમારા. જો આપણો ભાઈ થંબનેલ માટે તૈયાર થઈ ગયો છે. હાલ તો આ બાજુ સારું આવશે આપણે. આમ ભાઈ મસ્ત કામ કરીએ તો આમ નામ કરું છું. છત્રી સાથે કેન્ટ કહી દેજે ગઈ. હા ચોદું બનાવવા. હા હાલો તો દોસ્તો. તો હવે તમને છે ને અમે બીજા વિડીયોમાં મળીએ. આપણે હવે શાંતિથી આરામ કરી લઈએ. વાડીમાં જઈને શાંતિથી મળીએ તમને આગલા વિડીયો. જય માતાજી.